हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में આપણે એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 10:15 અને કાલે તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને આવ્યા હતા અંબાજી બાજુથી અને અંબાજીથી આવીને અહીંયા રાખી દીધી હતી। તો અત્યારે આપણી જે પરમેનન્ટ ગાડી ચલાવું છું એ ગાડી ભરવા જઈ છે સાણંદ અને ત્યાંથી માલ ભરવાનો છે સુરત। તો આપણે ગાડી સુરત માટે ભરીને આવવાની છે સાણંદથી। तो आ गाड़ी में ड्राइवर હતો तो શેઠે કીધું કે આ ગાડી લઈને જવાનું છે બેચરાજી। તો તમે બેચરાજીની ટ્રીપ કમ્પ્લીટ કરી આવ્યો ત્યાં સુધી તમારી ગાડી ભરીને આવી જાય। મેં કીધું વાંધો નહીં। તો જો આપણે આ CNG ગાડી લઈને જઈએ છીએ ભરવા સનાથલ અને સનાથલથી ભરીને ખાલી કરવા જવાનું છે બેચરાજી। તો આપણે આ વિડીયો રહેવાનું છે બેચરાજી બાજુનો। તો જઈએ આપણે ખાલી કરવા ભરવા, જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે, કેટલા ટાઈમમાં ખાલી થાય છે, આ તે બતાવું તમને। तो बता वीडियो में बने रहो, वीडियो छेल्ले सुधी जोजो। तो पहला गैस पुराई दईए। आ गाड़ी गैसनी है अमारे એટલે पहला गैस लई लीए પછી गैस पुराईने जईए सनाथल भरवा। જોઈએ सनाथल કેટલા ટાઈમમાં ભરે છે, આ તે શું માલ ભરે છે એ પણ તમને બતાવું। ત્યાં સુધી આપણી ગાડી પણ રાત્રે ભરીને આવી જશે સુરતની। આપણે આ સત્તર કમ્પ્લીટ કરી લઈએ। તો બધા વિડીયોમાં બને રહેજો। તો ભાઈ ગેસ પુરાવા આવી ગયા અને ગેસ પુરાવાનું ચાલુ કરી દીધું। फूल करावाना છે તારે 4 ટાંકા। તો જોઈએ હવે કેટલા લીટર આવે છે। ચાલુ થઈ ગયું પુરાવાનું। જો ફાઇનલી મિત્રો જુઓ અહીંયા પહોંચી આવ્યા સનાથલ અને અહીંયા ગાડી લગાવી દીધી। જુઓ અહીંયા ગાડી પણ ભરવાની ચાલુ થઈ જાય। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ગાડી ભરે છે। અને આ રીતનું છે એસ્ટેટ। અહીંયા ગાડી ભરાય છે પછી ગાડી ભરીને નીકળીએ ખાલી કરવા જવાનું છે બેચરાજી। तो मित्रों जो આપણે ગાડી ભરીને નીકળી આવ્યા ટાઈમ વાગ્યો છે 2 અને એવું છે કે 5 વાગે ગાડી પહોંચે તો ખાલી થશે નહીં તો નહીં થાય। 3 કલાક છે આપણે તો 3 કલાકમાં આપણે ગાડી પહોંચાડવાની। નીકળી તો ગયા છીએ ભરીને અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે। આપણે સોખલી ફાટક થઈને નીકળવાનું છે। સાણંદ થઈ સોખલી ફાટક પોપટ ચોકડી વિરમગામ થઈ અને વિઠલાપુર જવાનું છે। અને વિઠલાપુરથી બેચરાજી સુઝુકીની આજુબાજુનો માલ છે। લગભગ સુઝુકી કંપનીનો હોય કે બાજુનો હોય એ કોઈ આઈડિયા નથી। કોન્ટેક્ટ નંબર છે આપણી જોડે ભાઈનો, આપણે વાત કરી લઈશું ત્યાં પહોંચીને। તો જોઈએ હવે કેમનું થાય છે આ તે બતાવું તમને। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ આપણે આ ચાલે જઈએ છીએ ધાંગધ્રા વિરમગામ હાઈવે ઉપર। આ રસ્તો સીધો કચ્છને જોડે છે માળિયા થઈને સામખિયાળી અને આપણે આ રસ્તો છોડી દેવાનો છે। આગળથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ સોખલી ફાટકથી એટલે આપણે પોપટ ચોકડી વિરમગામ થાય અને જવાનું છે બેચરાજી। તો આગળથી લઈ લઈએ રાઈટ સાઈડ। હવે આગળ ક્રોસિંગ આવી જાય ત્યાંથી લેવાની છે। તો મિત્રો જુઓ આપણે સોખલી ફાટકથી લઈ લીધી વિરમગામ બાયપાસ બાજુ, જોઈ શકો છો। આગળ વિરમગામનો બાયપાસ પર છે ત્યાંથી આપણે ચાલ્યા જવાનું છે। અને પોપટ ચોકડી ચા મસ્ત મળે છે તો ગણતરી છે ચા પીશું ત્યાં આગળ અને પોપટ ચોકડી ચા પાણી પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। તો હવે ચાલે જઈએ આગળ। તો ભાઈ જુઓ મિત્રો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચવા આવે પોપટ ચોકડી અને પાછળ આપણું વાંચો ચા પીવા માટે। તો મસ્ત મજાના ચા પાણી પણ આપણા થઈ ગયા। તો અમે ચા પાણી કરી લીધા છે। હવે મૂકી લઈએ એ સીધું આવે બેચરાજી વિઠલાપુર। તો જોઈ શકો છો દોસ્તો આ બીજી પોપટ ચોકડી અને આ દાદાની સર્કલ હમણાં જ બનાવ્યું, પહેલાં નહોતું અહીંયા સર્કલ હતું પણ મતલબ આ મૂર્તિ નથી દાદાની। અને અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ। આ રસ્તો જતો રહ્યો માંડલ દસાડા। આપણે જવાનું છે બેચરાજી। તો અહીંયાથી આપણે લઈ લીધી રાઈટ સાઈડ અને હવે કન્ટિન્યુ આ રોડ ઉપર ચાલ્યા જવાનું છે સીધું બેચરાજી। હવે વહેલું હવે વધે આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો સુધી જોજો, આગળની જર્ની પણ બતાવું તમને। તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા વિઠલાપુર ચોકડી। જોઈ લો છત્રપતિ શિવાજીની નુમાઈશ કરવામાં આવે છે। બધા ચાહક મિત્રો
મસ્ત ઘોડાને છત્રપતિ શિવાજીને મસ્ત પ્રયાસ કરે છે અને આવું કરવું જ જોઈએ. આમ તો રાષ્ટ્રપ્રેમ તો બતાવવો જ જોઈએ. સરસ સેવા છે. આવી સેવાઓમાં ક્યારેક અમને લાભ મળે તો અમે પણ જોડાઈએ. એ સારું કામ છે આવું, અને આ કામ કરવામાં શરમ પણ ન રખાય. વધે આગળ. જોઈ લો મિત્રો, આપણે વિઠલાપુર સર્કલ ક્રોસ કરી અને ચાલ્યા જઈએ છીએ. અને આ બાજુ બધી ચાઇનીઝ હોટલો પણ છે. 2-4 હોટલો એવી છે કે જેના નામ જ ચાઇનામાં પાડેલા છે, કે જે એવું લાગે છે કે આપણા ગુજરાતી કોઈ પનીર ટિક્કા મંચુરિયન ખાવા નહીં જતા હોય, પણ એમ કે અહીંયા ક્લાયન્ટમાં તે બધા ચાઇનીઝ આવતા હશે, તો એના માટે થઈને બનાવેલી હોય હોટલો કે કંઈ ખબર નહીં, એવું જ હશે. પણ નામ પણ ચાઇનીઝ હોટલના ચાઇનામાં રાખેલા છે. હવે આપણે ચાલે જઈએ. અને જે આપણે સફર કન્ટિન્યુ જ રાખવો પડશે, કેમ કે ટાઈમે આઈસર નહીં પહોંચે આપણું, તો આપણું ગાડું ખાલી નહીં થાય. આજે કોઈ ચાન્સ લાગતા નથી એટલે ફટાફટ ભાગીએ તો ખાલી થઈ જાય તો વળી આપણા નસીબ. તો ભાઈ સુઝુકીમાં આવી ગયા, બેચરાજી પહોંચી આવ્યા. અને ફોન કર્યો તો એ ભાઈએ એવું કીધું કે 3 નંબર ગેટ આગળ ગાડી રાખો સાઈડમાં, માણસ આવે છે લેવા. હવે શી ખબર કે આ અંદર ખાલી કરવા લઈ જવાનો છે કે બહાર ખાલી કરાવશે, કોઈ આઈડિયા નથી. એટલે હવે જોઈએ. આવી સુઝુકી આપણે 3જા નંબરના ડેલા ગાડી સાઈડમાં કરી દઈએ, એને આવવા દઈએ. જોઈએ પછી ક્યાં ખાલી કરવા લઈ જાય છે. ત્યાં સુધી અહીંયા સાઈડમાં લગાવી દઈએ આઈસર. તો ભાઈ અહીંયા પાર્કિંગમાં રાખ્યું છે આઈસર, અને એન્ટ્રી કરાવવા ગયા છીએ. હવે જોઈએ ઓલા ભાઈ આવે એટલે કેટલા ટાઈમમાં એન્ટ્રી કરીને આવે છે. પછી ગાડી અંદર લઈ જવાની છે ખાલી કરવા, અને ક્યાં લઈ જવાની છે એ પણ નથી ખબર. તો એન્ટ્રી કરાવીને આવે પછી જઈએ અંદર, જોઈએ ક્યાં ખાલી કરવા જઈએ છીએ. ભાઈ જુઓ, અહીંયા પાર્કિંગમાંથી આવી ગયા બીજા પાર્કિંગમાં એન્ટ્રી કરાવીને, અને હવે અહીંયા ગાડી ચેક કરશે. પછી ચેક કરીને અંદર જવાનું છે ખાલી કરવા. તો જોઈએ હવે ક્યાં આગળ ખાલી કરવા જવાનું થાય છે. જ્યાં કે એ બાજુ જવા દઈશું. તો પહેલાં અહીંયા ચેક કરાવી દઈએ. આ બધી ગાડીઓ લાઇનમાં ઊભી છે ચેક કરવા માટે. જેમ નંબર આવે એમ ચેક કરી લઈશું. ભાઈ અંદર આઈસર લગાવ્યું ખાલી કરવા. અહીંયા વિડીયો બનાવવાની પણ મનાઈ હતી, પણ આ તો આપણે આપણી રીતે બનાવીએ છીએ. અને અહીંયા આઈસર લગાવ્યું છે. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. આઈસર આપણું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. પછી ખાલી કરી અને અહીંયાથી નીકળીએ, જઈએ સીધા બહાર. ભાઈ જુઓ, આપણે ગાડી ખાલી કરી અને રિટર્નમાં પહોંચી આવ્યા પોપટ ટોકડી વિરમગામ. અને અહીંયાથી હવે લેવાની છે ખાલી સાઈડ. જોઈ શકો છો ટાઈમ વાગી ગયા છે 8:30 રાત્રિના. અને પોપટ ટોકડીનો રાતનો નજારો કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો. અને જે આપણે જમવાનું પણ બાકી છે, તો જમવાનું ક્યાંક આગળ સારી હોટલ આવશે તો જમીએ, નહીં તો પછી સાણંદની આજુબાજુમાં જમવાનું કરીશું. અત્યારે તો મસ્ત મજાની ચા પીશું એક અહીંયા, પછી નીકળીશું. ચા બા પી લઈએ. જે કોઈને ચા પીવી હોય આવી જાઓ ચા પીવા. ચા પાણી પી અને પછી નીકળીએ. તો મિત્રો જુઓ, આપણે સાણંદ ગાડી રાખી હતી જમવા માટે, સાણંદથી આગળ. અને ત્યાંથી જમીને નીકળ્યા, ત્યાંનો કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ રિંગ રોડ ઉપર. આગળ અસલાલી આવવાની તૈયારીમાં છે. હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જશું. અને આપણે આ ગાડી રાખી દેવાની છે પાર્કિંગમાં આપણા પેટ્રોલ પંપ ઉપર. અને ત્યાંથી પછી આપણે ઉઠાવીશું આપણી ગાડી જે સુરતની ભરેલી છે એ. તો આ ગાડીને ત્યાં મૂકી દેવાની છે. એટલે હવે સીધે ચાલ્યા જશું. તો મિત્રો આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં સુરતની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.